બહુ વિશ્વાસ ન કરવો. પણ વિશ્વમાં જેટલા હાથ છે એમાં જેનો હાથ છે એનો વિશ્વાસ ક્યારેય મૂકો નહીં. મારી માથે 1000 હાથ વાળો સદાય મારી રક્ષા કરે. વિશ્વના જેટલા હાથ રહ્યા એમાં જેનો હાથ છે એનો વિશ્વાસ કોઈ મૂકવો નહીં. વિશ્વાસ વગરના ભયમાં ફફડતા હોય, બિચારા જોતતા હોય. ગાઈડ ફટવું તમે જોવો તો બેક 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 બેક. હા, પકડી લેવો તો રાજાને અને છોડી દો રેંજા પેંજાને. એક સટલું ખાખરામાં રહ્યું, મેલેરિયા ટાઢિયા તાવની જેમ ધોતું હતું. મોઈછું ધોજે, મોઢું ધોજે, લાલા આંખું ધોજે, આખું સફેદ. એમાં એક મહારાજ મોટે માર્ગું ભગવતાજી બેઠો બીડી પીવા. બાવરીઓ હતો, નીચે ખાખરો હતો ને ખાખરામાં સસ્તો બીડી પીતો. ત્યાં બીજો એક નીકળો બાવો, ગુરુભાઈ બેહો બેહો લે બીડી પીઓ. એને બીડી પીવા બેઠા. એટલે એક ભાઈ કહે છે, એક ભાઈ ગુરુભાઈ કે હા ભાઈ, હા ભાઈ. નિર્ભયતા જેવી કોઈ પદ નથી. એ તો છે જ ને સાચી વાત. તમે નિર્ભય છો ને કે હા મારી પાસે સદગુરુ છે, મારી બંદગી સાચી જ હોય, ચાલુ જ હોય મારું સમરણ. બસ ભાઈ કોના બાપનું? આપણે આખા વિશ્વના નિયંતાને પકડી લેવો તો રાજા પકડી લેવો. એવું સચલું સાંભળે. બે જણ સત્સંગની વાતો કરી, છૂટા પડ્યા. એક આમ ગયો, એક આમ ગયો. સચલું સમજી ગયું કે મારે નિર્ભય થવું હોય તો મારે રાજાને પકડવો પડે. એટલે એક ખાખરામાંથી બીજા ખાખરામાં એમ કરતાં કરતાં જ્યાં સિંહની બોર્ડ હતી ત્યાં પહોંચી ગયો. અને ત્યાં ખાખરા નીચે જોયા કરે છે કે હા મારણ કરીને આવ્યો છે, પેટ ભરેલું છે. સિંહનું એવું છે ખાઈ લીધું હજી કોઈ મારે નહીં. બે પગ આગળ કરી અને આંખ બંધ કરે ને નીચે ખોલે, આંખ બંધ કરે ને ખોલે કરી અને જયમાં પછી ઊંઘ આવે. પ્રસાદની પેટીસ આવી હતી, મેં ખાધી. તો મને થોડીક વાર તો જેના હાસડા હોય ને એની અસર મારા શરીરમાં થાય તરત જ, મન ન પીતા. એટલે હું કોઈના ઘરનું ખાતો નથી, મારા હાથે રાંધેલું જ ખાઉં છું. આ બાવો રહ્યો ને એ રાંધી ને તો ખાવ, બાકી કોઈના હાથનું ખાવું નહીં. આ પેટીસ તો કેટલી બાયુના હાથેડા હોય ને બધાના વિચાર કામ કરતા હોય. થોડીક વાર તો શું કરું થવા માંડ્યું, પણ પછી એમ થયું કે હોઈશ તો મયુરને એમ થાય છે કે આ રોજ આને ખેલ આવડી ગયા. ભાઈ ખેલ કાંઈ નથી બાપા, પણ મને તો તકલીફ થતી હોય ખબર પડી જાય. મને ખબર હતી મેં કીધું આ પેટીસ ખાઈ છે, મેં કીધું પણ બોલાય મેં ક્યાં નથી ખાધી બેટા. એટલે પણ મગાવી તો કરીને મગાવી પડે ને, પણ એમ જાજી ખાધી. એટલે મને ખબર હતી પણ તું બેઠો ને ત્યારે મને ખબર પડી હતી. હા, મેં કીધું આને કહું હુઈ જાય તો એમ કહે કે હુઈ જવાનું કહે છે મને, તોય ઉપાધિ. એટલે હોત તો હા મને ખબર પડી ગઈ. હોત તો આ વાતું કોણ કરે પછી. હવે તો વાંધો નહીં, હવે તો બધું પચી ગયું. ધીમે ધીમે કરતા કરતા બધું ઘરે ચડી ગયું. પહેલાં તો મારો શ્વાસ અહીંથી ઘરે તો પહોંચી આપ. તો મને 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 નહોતું પીતા. એ જ મારું હું હેરાન થઈ અઘરો જાય. એટલે હું ના પાડવાની કે આ રોડ ઉપરથી ન લેવતા.
ભલે મોંઘી આવે તો સતાઈ ગયો. એવું ન હોય પણ એ આપણે સત્સંગમાં અને બેવું અહીંયાથી હોય લઈ તો ઓલા જોવે તો ને કેવું લાગે, સત્સંગમાં બેવું હોય ને ત્યારે આપણે ખાઈને બેહીને એટલે પછી કાર્યાને આળસ આવે. કેવું લાગે જોવે તો. ત્યાંથી લેવાય જ નહીં. એ કલાવ પાસેથી ન લેવાય. કોને મોકલો તો કોને એને ભલે ને મેં મોકલો, મેં એને શું કીધું, સંતોષમાંથી લઈ જાય. આ લક્ષ્મીવાળી મેંડો ભારત છે, ભારત છે, ત્યાંથી લઈ જાય. તો કે એને બહુ મોંઘી હોય તો ભલે હાલે 500 રૂપિયા, અને 500 રૂપિયા એટલે એ જાતું. બાપુ તમે બહુ સારા માણસ છો. એટલે મેં ના આપ્યા અને પછી ગયો બોલવા. મારે મેં ને હું લેવું પડ્યો. અહીંયા હોતા નહીં બાપુમાં કરી ગયો તો હું ને મેં મારું કાંઈ ન કરે. કોઈને બાપની તાકાત નથી. હું આત્મા ઘન છું, એમાં કાંઈ કરે નહીં. આખોજી મામોજી હાડો કાંઈ કરે ખરો? આપણે આત્માથી ઘરની અંદર કાંઈ કરે ખરું? કાંઈ ન કરે. સટલું નક્કી થઈ ગયું સસ્તાને કે સિંહે ખાઈ લીધું. એટલે પછી સિંહણે નહોતી, બટલાય નહોતા, એટલે એકલો સિંહ જ હતો. જંગલનો રાજા પકડી લેવો તો રાજા પકડી લેવો. સીધું ઉથળીને જમણા પગમાં પડ્યું. આમાં ખોલી જય સસારાણા. હું તો એક મામૂલી જીવ છું, રાજા તો તમે છો. તમારે શરણે આવ્યો છે. મારવો હોય તો મારો, અને તારવો હોય તો તારો. મારે શરણે આવ્યો તો ને મારે શું તકલીફ છે તને? હું તો ગમે તો જંગલનો રાજા. તકલીફમાં બીજું કાંઈ નહીં. નાનું જનાવર છું. રજકો થોડોક ગાવ, ગદબ ખાવ, ત્યાં ભેણવાળો હરપ આવે, કાં બાજ આવે, કાં કોઈ ને કોઈ મને ઉપાડી જાય, માર નાખે. ફફડતા ખાવ, ચોઈતર નજર કરીને. બીક લાગે. તમારે શરણે આવ્યો છે, તમારે મારવું હોય તો માર નાખો. આમે મેળો ને આમે મેળો. ના તને મરાય નહીં. હા, મારા શરણે આવી ગયો હતો. હવે જો મેં હમણાં જમ્યું છે, એટલે મારા આખા હાથમાં આખા શરીરની શક્તિ ઉતારી અને આમ નમાયા. નહીં મોટા આમ નીકો હાથ. ત્યાં આખો પંજો, સિંહનો આખો પંજો સસલાની પીઠ ઉપર પડી ગયો. શું કરવાનું માલિક? આ પંજો દેખાડી દેવાનો. તને બધા નમતા આવશે, જા. તને બધા નમતા આવશે, જા. તો કે હા. અને હવે કે ખાખરામાં કરતો નહીં, હવે હાઈવે ઉપર સીધો. હા, હવે કે બેગ શું બેગ કોઈ નથી. બેગ કોઈ નહીં મને આ જગતમાં. ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. મને જ્યાં ગમે હરું ભરું નીકળો. કે વરું આવ્યું, આગલા પગ મોટા હોય, પાછલા નાના હોય. હે સસા, ન પકડો થઈને બસ હમણાં તને ખાઈ જાઉં. ખાવું હોય તો ખાવું વરુભાઈ, પણ આ પાછળ જોઈ લો. મળે છે મુક્તિની રાતું. જોયું? આ તો મોટા ઘરનું થોડું, અને કાંઈ ન કરાય. તમે એને કહેતા નહીં, હું તમારી વાનગી તમારી ભરું છું. આ પંજો છે એ અમારા રાજાનું છે. જાઓ તમને નહીં ખાવ. હાથે નીકળો. હે સતા, પૂરી મશીન ઠેપલું કરી દઈશ. હાથી ભાઈ ધીરાકનું. વાંહે છાપથી જોઈ જાઓ. જોઈ છાપ. ઓહ, આ તો મોટા ઘરનું છોડું, આને કાંઈ ન કરે. હાથીએ બંદગી કરી. હા, સર્કસમાં આરતી ઉતારતા શીખવાડે, ઘંટ વગાડતા શીખવાડે, પગમાં ઝાંઝર પહેરાવી અને છમ કરતા શીખવાડે. એવું બધું શીખવાડે. અને અભિષેક કરતા શીખવાડે, સ્વીટમાં પાણી ભરી. પણ હવે આ બંદગી તમારી ભરું છું. તો મોટા ઘરના થોડું એને કહેતા નહીં. હા, ને ગજ એટલે હાથી, રીપોરે દુશ્મન,
હાથીનો રસ્તો એટલે સિંહ, ગજરી પૂછાલા એટલે ચામડું એ શંકર ભગવાન આમ વીંટે એટલે કે તમે કહેતા નહીં. આ તો રજકો ખાય ને એક જ દીમાં તમે જોતા આવડું મોટું થઈ ગયું છે. કારણ કે પ્યોર માલ સીધો આવે અને બે કોઈ ન મળે. પોગેલો ભાઈ. હા તો બે કોઈ ન મળે. એમ તુલસીદાસજી મહારાજ એનો બાપ ગુજરી ગયો એટલે પછી એ જે ઘર હતું હવે ટાઈપનું એ આશ્રમ બનાવ્યું અને ગુરુ મહારાજનું શરીર શાંત થઈ ગયું એટલે રોજ દર્શન કરવા જાય. ગુરુને 5 વર્ષ થયા ફરે પણ આશ્રમમાં એક મંદિર બનાવ્યું રામ લક્ષ્મણ સીતા હનુમાનનું. પછી રોજ મહિનો ઓળો મોટો કર્યો 52 પિલર ઊભા કર્યા માથે છત અને છત ઉપર નકરા તુલસીના કુંડા બીજું કાંઈ નહીં. નકરા કુંડા હરવું ફરવું એટલે કંઈ હરીફરી ન આવે નકરા કુંડા. હા અને જર્મન સિસ્ટમથી બધાને પાણી પવાય ટપક પદ્ધતિ અને આ પાઇપલાઇન પર ગોઠવી જાય બધા કુંડાને પાણી પવાય છે. વધારાનું પાણી બપોરામાં નીકળી જાય. ચારે દરવાજા અને રોજ 1000 માણસ ભેગું થાય. હરિહર આ તે ગળા પુડલા માલપુઆ કરે, ઘીમાં કરે માલપુઆ કહેવાય, તેલમાં કરે પુડલા કહેવાય. અને માલપુઆ, સૂકી ભાજી, ફરાળી ખીચડી, સકરિયાનો શીરો. દહીં. હા દહીં બહીં નહીં એ નકામ ઝાડા છે એ કોઈ ન હોય. મોટાડે. એવું બધું ખૂબ જેને જે ખાવું હોય ઘીમાં ઠરિયા કાઢેલો ખજૂર બધું તર નાખે શીરો. ખાવ જાવ. હેલા તીખા નાખે મારી પાસે લાલ મરી 1 ગ્લાસ નાખે, સૂકી ભાજી વાયડીના પેટની ન થાય કોઈને. એને ફટાફટી બોલાવે ન બોલાવે કાંઈ. હા અજમો નાખે. ત્યાંથી ફોન લેતો આવજો. અને એટલા માણસોને પ્રસાદી તમે બદામ આ તો કોકરી કર્યું આવ્યું જરીમાં 2 ચોકલેટ નીકળે, 2 વાકડી કાજુ નીકળે અને 2 બદામ દોસ્તા ભરી હા. બનાવતો. તો પૈસો શું કામનો છે હે? અરે બાપુ પૈસા કઈ થોડું કઈ એમ કઈ. હા દઈ દેવામાં તો છે ને શું કરું. હા એટલે જ નથી આપ્યું તમને. હા એ સારું છે. રોજ માલ કરતો ઓછી ના લો પણ માલ કરતો રોજે રોજ એમને જવા તો કોઈને. આ તો સત્સંગ મારીનો પણ આવે દઉં ટાંકામાં ગમે ઈ આવે એને લઈને જાઓ છો. હવે આવ ભાઈ આવ. હા યોગલા કોણે? પછી ઉપર બેન ને કા નીચે બેઠું ઉપર 2 ટેકે હોય છે ટેકે લઈ જાય ગાંધી લઈ ટેકે બે જા. હા હાકડા પાટલું ભરીને ભાઈ ફાટે થઈ માલ સામાન બહાર નીકળે ફાટે થઈ 2 હરકો. આવડા છે ત્યારે હોય છે ફાટલું ફાટ નાખે છે. જેથી ગાભો લીધો એટલે સમજે સાહેબ દર્શન થાય. આવડા ને એટલે ઉઘાડું તો એટલા માટે કરું છું કે પાટલા પહેરી બે નહીં કેટલા પાટલું છે. હા પાટલા પહેરી બે મને એવા જ પહેરાવડાવે કૃષ્ણ. હા સાહેબ બહાર નીકળી પોહાય નહીં જરાય. ધ્યાન રાખો જાહેરમાં કહી શકે લાખો વર્ષોમાં. ચાર આશ્રમ 4 દરવાજા અને હજારો માણસો ભેગા થાય. કેળા છે, જામફળ છે, ચીકુ છે, પપૈયું છે, જાત જાતના જાંબુ, જાત જાતના દ્રાક્ષ, કિસમિસ કે દ્રાક્ષ, વાકડીયા કાજુ, બદામ, મેવા બધા તમે જો. અખરોટ ખાવી છે ભાંગીને અખરોટ બધા વાણીમાં એટલી મીઠા. નરહરિની ગુરુજીની જય બોલાવી અને
પોતે સત્સંગ કરે. ગામમાં બધા સજાગ થઈ ગયેલા. ગામની છેવાડે 4 ચોર રહેતા હતા. તે કાયમ માટે ગણેશ બેહાડી અને પછી સદગુરુએ મને ચોરી શીખવાડી. જ્ઞાન ગણેશ્યો ભરાયો રે. કાયમ સુકન જોયું રાતના નીકળે. પણ માણસોને ખબર પડી ગઈ હતી કે હમણાં ચોરીઓ બહુ થાય છે. બધા સજાગ રહેતા. એટલે 8-10 દિવસે આ ચોરને ક્યાંય ચાલુ કરી નહોતા ખાતર પાડી નહોતા. એમાં ચોર અહીંયા આટલું બધું વાણા ભેગું થાય છે. કોક બાઈનો ચેન એવી રીતે છે તો કટરાથી કાપી લઈ લેશું. હજી 8 દી નીકળાય છે ત્યારે હોનાનો ભાવ તો બહુ છે. બાકી ગમે એ હોય પતરી મારીને ખબર ન પડે. નખની માલપા નખ હોય એમાં પતરી હોય હળાટી નાખે અને બધું પડી જાય નીચે લઈ લે. ચોર આવ્યા. ભાઈઓનો વિભાગ હતા બેઠા. તુલસીદાસજી મહારાજ રામ ગીતા, રસ ગીતા, સબરી ગીતા, પૂર્જન ગીતા, મિત્ર ગીતા, સતી ગીતા, શૌર્ય ગીતા, રસ ગીતા, બધી ગુરુ ગીતા બધી વર્ણન કરી છે. રામાયણમાં બાલકાંડનો પીઠિકા, અયોધ્યાનો અધ અને ઉત્તરનો અંત એ જાણે એ પૂરો સંત. ચોર કે માર બેઠું આવો કેવો દેખાય છે. પણ જો તો ખરા કે હોના ચાંદીના જ છેકડાવ્યા છે અને ક્યાંય તાળા નથી. દલો ઝાલો મરસાય રાઈતે આવીને આપણે આવો ખાતર પાડી દઈશું. એ હોઈ ગયો છે. એમ કરવું છે પોતા. અત્યારે ખાવા મીણી ખાઈ લે, પીવા મળી પી લે અને ચા પાણી દૂધ જે કોફી બોફી મળે બધું પી લેવાનું. કોફી પીવી છે કે હા, ચા પીવો છે તો કે હા, શરબત જોઈ લીંબુનું તો કે હા, સોડા કાંઈ તો કે હા એ હાલશે. જે કાંઈ દો એ હાલ હા. અને ખાવાનું તો કે હા. થાળી ભરીને ખાધું ને એક દૂધનો બાળકો માટે લઈ જાય બાપુ કે હા લઈ જાઓ. રાઈટ આવ્યા. ચા પાણી પી લો ભાઈ, પી લો ને ન પી લો. ઘરે બાયડી છોકરાને ખાવા માટે હા લઈ જાઓ. રાઈટ આવી ગયા છે. કાળા કપડાં પહેરેલા છે. હાથમાં હથિયાર લીધા છે. તીક્ષણ કાંઈ એવું બને તો કાપી નખાય, મારી નખાય, તોડી નખાય, ભાંગી નખાય, ખટકા કરી નખાય. પણ જે ભગવાનને બધું સોંપી દે છે ભગવાનની જવાબદારી થાય છે. આપણે તન મન ધન ગુરુજીને સોંપી દીધા પછી છે જ ને આપણે તન મન ધન. પછી આપણે વિચાર કાંઈ કરવાનો ન આવે ને મારું માથું ગરમ થઈ જાય કે ટાઢું થઈ જાય છે કે આમ થાય છે કે તેમ થાય છે. કાંઈ ન થાય. પછી ગુરુનું માની એટલે વાત પૂરી થઈ ગઈ. દુખે છે તો એને દુખે છે, ગરમ થઈ ગયું તો એને થઈ ગયું. આપણે શું લેવા છે. તુલસીદાસજી મહારાજ તો ક્યાંય તાળુનો મારે આલડાપ ખાઈ દીધો અને મોટા હોલમાં વર્ષો આવડા મોટા ઢોલિયા અને આમ રાખી હર્યો અને એમાં ધીમેથી પાનું સળગાવ્યું અને ધીણું રાખ્યું. બીજું હોઈ ગયા. બરોબરના આછા કપડાં પહેરી આખો દી પહેરાવો પેક કપડાં. રાતે બધું હળવું ફૂલ શરીર નાહી ધોઈ અને ઝાંખી કરી બગાડી. મારા રામ બન્યા છે રખવાડ, ચિંતા શા માટે. મારા રામ બન્યા છે રખવાડ, ચિંતા શા માટે. મારી શ્રી હરિ લે સંભાળ, ચિંતા
શા માટે મારી શ્રી હરિ લે અંબાર ચિંતા શા માટે રજ રજ માઉં રામ નિહાળો કણ કણ ભાડું કૃષ્ણ રે રજ રજ માઉં રામ નિહાળો કણ કણ ભાડું કૃષ્ણ રે આજુ બાજુ ઉપર નીચે સગડે સુંદર શ્યામ ચિંતા શા માટે મારે આજુ બાજુ ઉપર નીચે સગળે સુંદર શ્યામ ચિંતા શા માટે કોઈ પામરને પીડે પનોતે કોઈને ભૂત પિશાચ રે કોઈ પામરને પીડે પનોતી કોઈને ભૂત પિશાચ રે કોઈ પામરને શત્રુ પીડે કોઈ પામરને શત્રુ પીડે મને નવુની આંચ ચિંતા શા માટે હવે મને નમોની આચ ચિંતા શા માટે એ મારા રામભાઈના રખવાડ ચિંતા શા માટે મારા રામ વૈના રખવાડ ચિંતા શા માટે એ મારી શ્રી હરિ લે અંબાડ ચિંતા શા માટે મારી શ્રી હરિ લે છે સંભાળ ચિંતા શા માટે ઊંઘો ને શ્રી હરિ જાગે સદાય રે સાવધાન રે હું મોંઘોને શ્રી હરિ જાગે સદાય રહે સાવધાન રે ધીંગો ધણી ધરણી ધર મારો દેંગો દાણી ધરણી ધર મારો સદાય રાખે ધ્યાન ચિંતા શા માટે એ તો સદાય રાખે ધ્યાન ચિંતા શા માટે એ આનંદ આનંદ સદાય આનંદ શોક નહીં લવલેશ રે એ આનંદ આનંદ સદાય આનંદ શોક નહીં લવલેશ રે માધવ નિજજી વનમાં ખાય તો માધવ નિજ જીવનમાં કાઢો રડીને રામ રમેશ ચિંતા શા માટે ઇતરણીને રામ રમેશ ચિંતા શા માટે ત્યારે દરવાજા બંધ કરી તુલસીદાસજી મહારાજ આવડા ઢોલિયાના પાયા ઉપર હોઈ ગયા છે આલિશાન ડબલ બેડના ગાડલા છે માથે સૂતા છે હાવ ઢીલા પોતા કપડા પહેરી માણસ ધીરું 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 નીરવ શાંતિ ક્યાંય તારું માર્યું ચોર આવ્યા ચોર વિચાર કરે છે કે આને આ બાવો દેખાતો તો પણ આને સિક્યુરિટી ગાર્ડના માણા રાખ્યા છે
એક કાળા ઘોડા ઉપર એક ધોળા ઘોડા ઉપર. ધોળા ઘોડા ઉપર બેઠો છે ગૌર છે, અને કાળા ઘોડા ઉપર બેઠો છે કાળા કપડાં પહેર્યા છે, અને ધનુષ બાણ છે, અને પાસે ધનુષ બાણ છે, ભાલો છે, કર્કશ. બે દરવાજે આ આમ હાલે તો ઓલો આમ હાલે. હમણાં 10, 11, 12, 1, 2 ત્યાં ઠરી પડશે, પછી ખાતર પાડીને હોય રહેશે. આંખની આપણી જે આમ આંખ બંધ થાય છે ને અને ખોલે છે ને, એ અહીંયા નિમિષનો રાક્ષસ ઉઠી ગયો હોય ને એટલે પછી આંખ ખોલબંધ ન થાય, ખોલી જઈએ એને ચાટક કહેવાય. નિમેષ જરા કે પલક મારતા નથી. કેવો વફાદારી છે મારો બેટો બાવો. 2 પેટ્રોલિંગ કરવાવાળા આખરી પલકે મારતા નથી. હવાર પડી ગયું, કુકડા બોલી ગયા, માળા છોડી દીધા પંખીડાએ, પનિહારી કૂવા કાંઠે બી ગઈ, ખેડૂએ હળજોઈતરા ગાડા વાડી ભેગા થઈ ગયા, અને ઘરે ખંભોળોણા અને ઘંટી દરવાની ચાલુ થઈ ગઈ, ખંભોળોણા ચાલુ થઈ ગયા, દોવાના ચાલુ થઈ ગયા. આમ કેવી અવાજ સંભળાય, દોતા હોય ને શેરડું પડતી હોય, દૂધની બગણીઓ બનાવી દે. આવતો હોય અને આમ હલાટ ઘરમાં ગરમ તાજું દૂધ ધારો સણા એવું તાજું દૂધ ત્યાં કોઈ લઈ આવતું નથી. હા, પૈસા દેવા પડે ને જાજા કહે છે બાપુને, આપણે શું લેવા દેવા છે, આપણે ક્યાં છે, કાંઈ લેવા દેવા નથી. ને તો જો બાપુ જે ભાવ હોય, બાપુની તબિયત આવી છે 9 લીટર એક દૂધ લઈએ, ભલે 500 રૂપિયા લેવા પડે લીટરના, પણ કોઈ લઈ આવે, કોઈ ન લઈ આવે. ખાલી ઉપર છેલ્લું કરી, ભલે પૈસાવાળીને હતું પણ કાંઈ તું લઈ આવી નહીં. આને ન કહેવાય કાંઈ, આ તો ગરીબ માણસ આવ. હા, ઓલો પૈસાવાળીનો રોલો રહ્યો ને, આ તો હાવ ગરીબ માણસ એને કાંઈ. એ તો હા પાડતો હતો, ગરીબ ખરો તો કે હા, તો પૈસાવાળીનું કરો તો કે હા, તે શું જોઈને હા પાડી હતી. હા, પાછો કાલે વળી આને પૈસા વાળો તો ઓલાને ગરીબી કરો, એવો શું વાંધો કાંઈ. કાલે કઈ બોલવું આજ નહીં તો કાલ, એક દી તો હોઈ જાય છે, બીજે દી પ્રમાણે, ત્રીજે દી પ્રમાણે. 8 દી લગી આવ્યા, ગુરુવાર ટુ ગુરુવાર, અને 8 દી પેટ્રોલિંગ. હવે કે કાલ કથામાં જઈ અને બાપજીને પૂછું છું કે આ પેટ્રોલિંગ કરવાવાળા જે રાખ્યા છે મહાપુરુષ, એને તમે વેતન મહેનતાનું શું આપો છો? આંખની ફળકે માનતા આ ખરેખર વફાદાર છે. સફેદ કપડાં બગડાની પાક જેવા ભાઈ પહેરીને એવા પહેરીને આવ્યા, બેસી ગયા, નાહી ધોઈ તમે રૂમાલી જો ધોરો, અને જબોય ધોરો, પાટોળી ધોકું, ફોને ધોરો, અને બધું ધોરો, ચશ્માય તમે જોવો તો ધોરા, ધોરું ચાવી ધોરી, મેચિંગ બધું મેચિંગ, પોતે ધોરા. હા તો હા એકદમ. બેઠા, કથા ચાલુ થઈ, શરબત આવ્યું પી લીધું, વરિયાળીનું શરબત આવ્યું પી લીધું, ગુલાબનું શરબત આવ્યું પી લીધું, બિલાલ શરબત આવ્યું પી લીધું. જમના જળ, ગંગા જળ કોઈને પીવું હોય તો ટ્રેક્ટર ભરીને ગાડી આવે છે આપણે કે હા પીવા ટાંકામાં ઈજરે. ઓલો રામધનવાર બાબુ ટ્રેક્ટર મોઢે પાણી મળાવે, શિવલિંગ ઉપર ઈજરે પોતે પીએ. અઠવાડિયામાં 2 વાર જાય, શરબત કાઢી લઈને ડૂબકી મારી અને ભરી લે, બેરલનો ઓર્ડર આપી દે એટલે એ બેરલ લઈ આવે. કે દર્શન કરવા ક્યાંય ન જાય બાવો ભરવાડીઓ, તે તો પાછું બે રસ્તામાં કંઈ ખાવું હોય ખાઈ લે, પછી ખાય આવતો રહે. અહીંયા સીતારામ કે સીતારામ આવી ગયા તો કે 2 દી થાય છે પાછો ઉપડે હાઈવે ઉપર સીધો એમને જેને જાવો એ જાય તો 2 દે, કાંઈમાં પૈસો નહીં દેવાનો, અને તમારે થઈ જાય યાત્રા.
પણ એ કે દર્શન કરવા ન જાય. તમે નાહી લેવું હોય તો હાકર પકડીને ડૂબકી મારી લેવાની હેરો હેર, બાકી બીજું કાંઈ નહીં. એકેય મંદિરમાં ન જાય કે હાલો આ દક્ષનું કનખલ છે, મનસા દેવી છે, ભારત માતાનું મંદિર છે, ઓલું મંદિર છે, ઓલું મંદિર છે, નીલકંઠ મહાદેવ છે, ક્યાંય નહીં. રિક્ષા કરીને જઈને જવું જાય. આ તો તરત જ ખોરપી ગાડીમાં પાછો તરત રિટર્ન, ખાલી ડૂબકી મારવા જ જાય. ગંગા કિનારે ખરખરો નાવો નિર્મળ નીર, દીધા વિના નહીં પામીએ, કહ ગયે દાસ કબીર. 12 વાગે 12:30 કથા પૂરી થઈ. બધાને પંજરી વેચાણી, પ્રસાદ વેચાણો ખાખી કલરની કોથળીમાં, અને પ્રસાદ બધું જમવાનું તૈયાર છે. જેને ઘરે લઈ જવાનું હોય ટિફિન લેતા આવ્યા હોય તો ટિફિન ભરી જાય તો તમ તારે મયુરભાઈની જેમ જ બધાને ખૂબ બધાને દે. અમે અહીંયા શાસ્ત્રીનગરમાં દૈવી ભાગવત બેઠા હતા, અને પછી અન્નપૂર્ણાનું પ્રાગટ્ય હતું. કેશવ ભવાની ડોંગરે માળનો ગુરુભાઈ, રુદ્રમાળની બાજુમાં એનું મંદિર છે, સિદ્ધપુર પાટણ, રુદ્રમાળની બાજુમાં. અહીંયા આવ્યો હતો રાત્રિ મેદાનમાં. એટલે અમે ગયા હતા તો કે બધાએ ઘરેથી શીરો લઈ આવતો, કેવડા મોટા તપેલા, કોઈનો લાલ તો કોઈનો ધોરો તો કોઈનો ખાંડનો, કોઈનો ગોળનો, કોઈનો કારો, બધા શીરા ભેગા થયા. અમે વાટકીમાં આટલી વાટકીમાં લઈ ગયા હતા, અને આવડું ટિફિન ભરીને ઘરે લઈ આવ્યા. ધીરો આખા ગામનો ભેગો કરીને. તઈ તો પ્રસાદ ઉપર બહુ ભાવ હતો, અને જ્યાંથી મળે એની પ્રસાદ લઈ લેવા. આખું ખોર ખાઈ લે ને પછી વધે તો દેવાનું, પછી બગડી ન જાય એવી ચીજ હોય તો મારે આંજે ખાવાનું. અને આ બાવડે ચેક કરવાના કે હા ઘી આવ્યું ખરા, હો ઘી આવ્યું ખરા. તો આ પ્રસાદ એટલે લઈ જાજો બાપુ, તમારે જેવણ બહુ થશે, ટિફિન લેતા આવજો, મળી જાય. અંદર ખાંડ ને ગાયરું રાન ના છે. આ ખીચડી શાક ને કઢીમાં હોય આપણે બી લઈ આવે, મેવા છે થોડા તો લઈ આવે. રસમલાઈ હોય, પંચરત્ન હોય, બીજું હારી મોહનથાળ છે, જાંબુ છે, કોઈ બીજું હારી આઈટમ હોય, ચમચમ ચૂમચૂમ ચમચમ ચૂમચૂમ. કાજુ કતરી હોય 1000ની મેં 1000ની 1 કિલો, 1500ની 3000ની કિલો વાળી મીઠાઈ સંતોષ ડેરીમાં લીસ્ટ જોઈ લેજે તો ખબર પડે. ત્યાંથી જ મગાવે. લાલ રંગ ને લીલો રંગ ને પીળો રંગ ને ગન માર્યા હોય, ખવાય ને સારા થઈ જાય. વ્યાસપીઠનો નિયમ એવો છે, બધાએ ઉઠે પછી ઉઠાય. બધાએ હોના માળે ગયા છે, પણ આ ચોર 4 બેઠા છે. ભાઈઓ 12 ગામના છો બાપલા? ના અહીંના છે. કાંઈ કામ છે? સત્સંગનો ટાઈમ પૂરો થઈ ગયો, કથાનો. કાલે પાછા ઈચ્છા હોય તો કથામાં આવજો, પ્રસાદ લઈ લો, અને ઘરે બાળકો હોય, ઘરવાળા હોય, લઈ જવું હોય તો તમારી ઈચ્છા લઈ જાય. તો કે કાંઈ પૂછો છે તમારે? તો કે હા બાપુ, અમારે પૂછવું છે. શું પૂછવું છે? કે અમે બાપુ બે આ જોડી નતમસ્તકે તમારી પાસે ખોલું ખોટું નહીં બને, ચોરના પેટના છીએ. ચોરના પેટના? એ તમે ચોર છો? તો કે હા. તો કામ ધંધો શું કહો? ચોરીનો છે માણા, પણ ચોરના પેટના અને ચોરી કરી છે એટલે માણાનું લેબલ ઉડી ગયું. દારૂ પી તો માણસ લેબલ ઉડી જાય, દારૂડિયો કહેવાય. જુગાર રમતો હોય તો માણસ લેબલ ઉડી જાય, જુગારીઓ કહેવાય. નવરીનો રંડી બાજ હોય, બાયું પાસે જતો હોય, પોતાની પત્ની હોય તો એને કહેવાય વ્યભિચારી. અને પરમાટી ગાતા હોય તો રાક્ષસ કહેવાય, હરો યવન છે, આમિષ ભોગી છે, માણસ લેબલ ઉડી જાય.
અમે ચોરના પેટના છીએ, ચોર છીએ, ચોરી કરવા આવી છે તમારા આશ્રમમાં, તો તમારે જોઈ લઈ જાઓ. એમ નહીં બાપુ, મારે પૂછવું છે કે તમે રાખેલા 2 સિક્યુરિટી ગાર્ડના માણસોને તમે મહેનતાણું શું આપો છો? મેં તો ભાઈ કોઈ સિક્યુરિટી ગાર્ડના પેટ્રોલિંગ કરે એવા માણસો મેં તો રાખ્યા નથી. એ કેવા હતા? આપણું ધ્યાન શબ્દ ઉપર હોતું નથી ને, કે શબ્દ કોઈની હારી બહાર ન કરે. શબ્દ કહી જ દે, જે કેવું હોય બધું અંદરનું કાઢીને કહી દે. કેવા હતા એ? ઘોડેસવાર હતા તો કે હા, એકની પાસે કાળો ઘોડો હતો, એકની પાસે ધોળો ઘોડો હતો, અને 2 પાસે તરકસ ભાલો હતો અને તીરકામઠા હતા. અને કાળા કપડાં પહેર્યા હતા એ શ્યામ વર્ણ અને ધોળા ગૌરવર્ણ. અને એક આમ આટા મારે અને એક આમ આટા મારે. અમે સવાર સુધી જાગી પણ આંખની પલકે ન મારે. નિવિષ નામનો રાક્ષસની પાપણ ઉપરથી ઉઠી ગયો હતો. એટલે એમ થયું કે બાપુએ આવા માણસો રાખ્યા છે ને, શું જતા છે મહેનતાણ. એટલે અમે પૂછ્યું, બાપજી તમે શું? પણ મેં રાખ્યા જ નથી કોઈ માણસો, પણ હવે તમે એમ કરો, બેહો. તાલી પાડી, 3 તાલી પાડે ને સફેદ કપડાવાળા બહાર નીકળે, 5 સબ્દીએ રિક્ષા. કેમ બાપજી? એ ઠાકોરજી પાસે 4 ચાંદીની વાટકી છે, એ લઈ આવો અને એમાં ગંગા જમના 68 તીર્થના જળ નાખી અને આ લોકોને આપો. અને પછી મોટી વાટકી લઈ આવો. એટલે આ લઈ આવ્યા. એટલે કે હે ભાઈ, તમે 4 જણા તમારી આંખ છે ને આ વાટકીમાં જબોડી દો. 4 જણા 1 વાટકી લઈ અને આંખ જબોડી દો, અને પછી આ વાટકીમાં એ નાખી દો. અને બીજી વાર તમને ગંગાજળ આપશે, એનાથી આંખ જબોડી દો અને એ નાખી દો. કર્યું એ પ્રમાણે તુલસીદાસજી મહારાજે આખા આશ્રમમાં છંટકાવી અને જેટલું હોય જૂતું ને એટલું પી ગયા. ઓળખશું જોઈ ગયા. તમે જેને જોયા ને એ મારા કોઈ સિક્યુરિટી ગાર્ડના પેટ્રોલિંગવાળા માણસો નહોતા, પણ એ મારા રામ લક્ષ્મણ હતા. અને ધન્ય છે તમે એને ઓળખતા નથી, પણ આ રૂપમાં તમે એને જોયા તો ખરા ને, એ તમારી આંખ દોડાવી. અને હવે તમે આ આશ્રમમાં જે જોતું હોય એ લઈ જાઓ, નકર કાલ તો હું બધું સોંપી દઈશ બધાને, કાંઈ રાખીશ નહીં. આ જોયું તો તમારે ડાયરેક્ટ ને, આ તમે જોયું મારા આશ્રમમાં તો તમારે ડાયરેક્ટ ને. માટે જે જોતું હોય લઈ જાઓ. તમારું ધ્યાન જ્યાં પડ્યું હોય ને જે ચોરવાનું હોય તમારે, તમને જાહેર નહીં કરી તમે ચોર છો, લઈ જાઓ. ઓલા ચોર વિચાર કરે છે કે આપણે ખાલી જોયો તો એ કે તમારા ઈષ્ટદેવ રામ લક્ષ્મણ હતા. હવે જેનો પહેરો ભગવાન ભરે એની સેવા આપણે કરી લેવાય, દાસાનું દાસ થઈને. અમારે ચોરીનો ધંધો આજથી મૂકી દેવો છું બાપુ. અને જો રાખો ને તાય તમે કોઈ શેઠિયાના છોકરાની ગાંયડું ધોવી છે ને તો એ ધોઈ દઈશું. પોતા મારવા છે ને તો મારશું. તમારી જે વેઠ કરવી છે એ કોઈ પણ પ્રકારની ચાલાકી વગર કામ કરશો, સેવા માનીને. અમારો બદલો કાંઈ જોતો નહીં. દાડી છોકરાની તો મોટા થઈ જશે કામકાજ કરીને. બાકી અમારે તો અહીં રહી જવું છે. જો રાખી દેવું તો રહી જાવ. રામ કી ચીડિયા રામ કા ખેત, ખાવ પંખીડા ભરી ભરી પેટ. રહી ગયા. વિશ્વાસ વગરના કેટલા હેરાન થાય છે માણસો, ખબર છે? હા, ભજનના ભરોસે રહેજો, અંતે નાર ઓપસે. અમર બીજક જેના હાથ આવ્યું એને, કાળ કેમ કરી લોપસે રેજી.
આ ભજન ના ભરોસે રહેજો. આહા. એટલે આવી વાત છે. હા, આવ્યા છે. હા હા ખરા. બોલો બાબા બોલો. છેલ્લે હા, છેલ્લે છે. ચોહાર કરશો ને જેટલું એ એ જે છે.